નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધાનું સોના ચાંદીના મહત્વના સમાચારમાં। જી હા મિત્રો, સોનાના ભાવની વાત કરીએ તો હવે સોનાના ઘરેણા જે છે એ સતત દિવસે ને દિવસે મોંઘા થઈ રહ્યા છે। તો હવે આગામી દિવસોમાં એટલે કે સોનાની કિંમતોમાં ઘટાડો ક્યારે થશે અને ખાસ કરીને વાત કરી લઈએ તો મિત્રો હવે 2024 એટલે કે નવા વર્ષ દરમિયાન સોનાની કિંમતોમાં કેવી રીતે ઘટાડો થઈ શકે જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ। જેની સાથે વાત કરી લઈએ તો મિત્રો કયા એવા પરિબળો છે કે જેનાથી સોનાની કિંમતોને અસર થતી હોય છે અને જેનાથી સોનાની કિંમતો પણ નક્કી થતી હોય છે, જે સંપૂર્ણ બાબતોની માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ। તો હાલ વાત કરીએ તો મિત્રો ભારતના અનેક શહેરોમાં સોના ચાંદીની કિંમતોમાં ભારે વધઘટ જોવા મળી રહી છે। તો સોનાના ભાવની વાત કરીએ તેની પહેલા જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરીએ તો મિત્રો હાલ સોનાના ભાવ જે છે એ રેકોર્ડ ઊંચાઈએ પહોંચી ગયા છે અને ઘણા લોકો તેને એક મોટી તક તરીકે જોઈ રહ્યા છે કે હાલ ઘરમાં રાખેલી જ્વેલરી અત્યારે સોનાની ખરીદી કરી લેવી જોઈએ, કાં તો ઘણા બધા લોકો પ્રોફિટ માટે સોનાને પણ વેચી રહ્યા છે। તો સોનાની વધેલી કિંમતોનો ફાયદો કેવી રીતે ઉઠાવવો જોઈએ અને આગામી દિવસોમાં સોનું રોકાણ માટે વહેંચી નાખવું જોઈએ કે પછી હજુ પણ સોનાની ખરીદી કરવી જોઈએ, જેની માહિતી આપણે આજના આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ। સૌપ્રથમ તો માહિતી મેળવી લઈએ તો મિત્રો સોનાના વેચવાની કિંમત કેવી રીતે નક્કી થતી હોય છે, ત્યારબાદ વાત કરીએ તો સોનું ક્યારે વેચવું ફાયદાકારક રહેશે, તો શું સોનું વેચતી વખતે કોઈ દસ્તાવેજ આપવો પડે છે, તો આ સંપૂર્ણ માહિતીની ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ। તો મિત્રો આજ રોજની માહિતી મેળવી લઈએ તો આજે સોનાની કિંમતોમાં સતત વધઘટ સામે સોનાના ભાવ જે છે એ ગઈકાલની તુલનામાં સામાન્ય ઘટતા જોવા મળી રહ્યા છે। તો સૌપ્રથમ તો આજના તાજા ભાવની માહિતી મેળવી લઈએ તો 22 કેરેટ સોનાના ભાવની વાત કરી લઈએ તો જેની અંદર આજે 22 કેરેટ સોનામાં 1 ગ્રામ સોનું 12,400 માં, જ્યારે 10 ગ્રામ 1,24,000 માં, જ્યારે 100 ગ્રામ 12,40,000 માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો સોનાની કિંમતોમાં સતત વધઘટ જોવા મળી રહી છે। ત્યારબાદ 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો જેની સૌથી વધારે ખરીદી રોકાણકારો કરતા હોય છે, તો જેની અંદર આજે 1 ગ્રામ સોનાની કિંમત 13,528 માં, જ્યારે 10 ગ્રામ 1,35,280 માં, જ્યારે 100 ગ્રામ 13,52,800 માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો સતત વધી રહેલા સોના ચાંદીની કિંમતોમાં ભારે કડાકો બોલી ગયો છે। ત્યારબાદ આજના તાજા ચાંદીના ભાવની પણ વાત કરી લઈએ તો જેની અંદર આજે 1 ગ્રામ ચાંદીની કિંમત આજે ઘટીને 219 માં, જ્યારે 10 ગ્રામ 2,190 માં, જ્યારે 100 ગ્રામ 21,900 માં અને 1 કિલો 2,19,000 માં જોવા મળી રહી છે। તો હાલ વાત કરી લઈએ તો મિત્રો જ્યારે પણ તમે સોનાની વેચવા જાઓ છો ત્યારે તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જેની માહિતી મેળવી લઈએ તો મિત્રો જ્યારે સોનાની કિંમતો જે છે એ 1,31,000 રૂપિયા 1 તોલા સોનાની કિંમતો હોય તો છેલ્લા કેટલાક સપ્તાહમાં સોનાની કિંમતોમાં ઝડપથી ઉછાળો જોવા મળ્યો છે। તો આવી સ્થિતિમાં ઘણા લોકો ઘરમાં રાખેલા સોના કે જ્વેલરીને વહેંચી નાખતા હોય છે, પરંતુ વાત કરીએ તો મિત્રો જ્યારે ભૌતિક સોનું જે છે એ વેચવાની વાત આવે છે જેમ કે ઘરેણા, જ્વેલરી, સિક્કા, ત્યારે લોકો ઘણીવાર સાચી માહિતીના અભાવે ઓછા સોદા કરી નાખતા હોય છે। તો જ્યારે વાત કરીએ તો મિત્રો હોલમાર્ક વાળી જ્વેલરી પર મળે છે સારા ભાવ। જે આ વાત કરીએ રોકાણકારોની તો મિત્રો રોકાણકારોએ પ્રોફિટ માટે સોનાની જ્વેલરી અથવા તો સોનાના ખરીદી કરી લીધી છે એ લોકોને અત્યારે સોનાના હોલમાર્ક ઉપર સારું એવું પ્રોફિટ મળતું હોય છે અને તમારું સોનું જે છે એ કેટલી કિંમતનું છે જે ફક્ત તમને ડિઝાઇન દ્વારા માહિતી મળતી હોય છે। જ્યારે જેની શુદ્ધતાની પણ વાત કરી લઈએ તો મિત્રો સોનાની શુદ્ધતા તપાસવા માટે હાલ અત્યારે હોલમાર્ક આપવામાં આવે છે અને એ હોલમાર્ક ચેક કરી અને તમે સોનાની શુદ્ધતા તપાસી શકો છો। ત્યારબાદ વાત કરી લઈએ તો મિત્રો સોનાની કિંમતો કેવી રીતે નક્કી થતી હોય છે અને કયા એવા પરિબળો છે કે જેના કારણે સોનાની કિંમતોમાં વધઘટ થતી જોવા મળતી હોય છે, જેની વાત કરી લઈએ તો મિત્રો ખાસ કરીને સોનું વેચવાની સાચી રીતની પહેલા વાત કરીએ તો મિત્રો ખાસ કરીને સ્થાનિક જ્વેલર્સ અત્યારે સોનું સતત ખરીદી રહ્યા છે। અને વાત કરીએ રોકાણકારોની તો મિત્રો શેર માર્કેટના રોકાણકારો, જેની સાથે વાત કરીએ તો નિફ્ટીના રોકાણકારો જે સતત પોતાના પ્રોફિટ માટે સોનું ખરીદવાનું પસંદ કરી રહ્યા
છે। અને મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો સતત સોના ચાંદીની કિંમતોમાં ભારે ઉલટફેર જોવા મળી રહ્યા છે। તો એક જ અઠવાડિયામાં સોના ચાંદીની કિંમતોમાં ભારે કડાકો બોલ્યો છે। અને મિત્રો સોના ચાંદી જે છે એ હાલ અત્યારે સતત માર્કેટમાં ઘટતા પણ જોવા મળી રહ્યા છે। તો આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો ફેડ રિઝર્વના ગવર્નર એટલે કે વાત કરીએ તો વોલરે અત્યારે વધુ વ્યાજદર ઘટાડાને ટેકો આપ્યો હતો, પરંતુ એમ પણ કહ્યું હતું કે નીતિ અત્યારે નિર્માતાઓ સાધનપૂર્વક આગળ વધી શકે છે અને યુએસમાં શ્રમ ડેટામાં વધુ નરમાઈનો સંકેત મળ્યા બાદ તેમની ટિપ્પણી પણ સામે આવી રહી છે। તો હાલ વાત કરીએ તો મિત્રો હવે ખાસ કરીને 2024 દરમિયાન સોના ચાંદીની કિંમતોમાં કેટલા ફેરફાર નોંધાઈ શકે છે અને સોનું મોંઘું થશે કે સસ્તું, જેની માહિતી મેળવી લઈએ તો મિત્રો ખાસ કરીને શેર માર્કેટ અથવા તો નિફ્ટીની અંદર તેજી મંદીનો માહોલ જોવા મળે, જેની સીધી અસર સોનાની કિંમતોને થતી હોય છે। જેની સાથે વાત કરી લઈએ તો મિત્રો કોઈ પણ યુદ્ધ જેવી સ્થિતિ સર્જાય ત્યારે પણ સોનાની કિંમતોને અસર થતી હોય છે। અને હવે વાત કરીએ તો મિત્રો જ્યારે પણ સોનાની માંગમાં વધારો જોવા મળે ત્યારે પણ સોનાની કિંમતોમાં વધારો થતો જોવા મળતો હોય છે। પરંતુ હાલ વાત કરી લઈએ તો મિત્રો જીઓપોલિટિકલ સ્થિતિ પણ કિંમતોને અત્યારે સુરક્ષિત રોકાણકારોનો સહારો બનાવી રહી છે। અમેરિકા જેવા વાત કરીએ તો મિત્રો અત્યારે ખૂબ જ અમેરિકામાંથી પણ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। અને હાલ વાત કરીએ તો એક તરફ સોનાની કિંમત વધી રહી છે તો બીજી તરફ ચાંદીએ પણ રેકોર્ડ લેવલે પહોંચી ગઈ છે। જ્યાં મિત્રો ચાંદીની કિંમતોની વાત કરીએ તો ચાંદીના ભાવ જે છે એ ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને જ્યારે ચાઇનીઝ ઇકોનોમીની અંદર વધઘટ જોવા મળે ત્યારે ચાંદી મોંઘી અને સસ્તી થતી જોવા મળતી હોય છે। તો તેનું સૌથી મોટું કારણ છે કે દુનિયામાં વધતું જીઓપોલિટિકલ ટેન્શન અને આગામી વર્ષે અમેરિકી ફેડ રિઝર્વ તરફથી વ્યાજદરોમાં ઘટાડાની આશા છે, જેના કારણે સિલ્વરની કિંમત 0.6% વધીને લગભગ $67.55 સપાટીએ ટ્રેડ થતી જોવા મળી રહી છે। તો એમ કહી શકાય કે મિત્રો 2024 સુધીમાં સોના ચાંદીની કિંમતોમાં ભારે તફાવત જોવા મળી શકે છે અને સૌથી કિંમતી ધાતુ સોનું જે ઘટતું પણ જોવા મળે તો ચાંદીની કિંમતોમાં મોટી તેજીની આગાહી સામે આવી રહી છે। તો હાલ વાત કરીએ સ્પોટ ગોલ્ડની તો મિત્રો સૌથી વધારે રોકાણકારો 24 કેરેટ સોનાની ખરીદી કરતા હોય છે, કારણ કે 24 કેરેટ સોનાને શુદ્ધ માનવામાં આવે છે। પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો સૌથી વધારે રોકાણકારો હાલ અત્યારે સ્પોટ ગોલ્ડ તરફ વળતા જોવા મળી રહ્યા છે અને સૌથી વધારે રોકાણ માટે સ્પોટ ગોલ્ડની ખરીદી થતી જોવા મળી રહી છે। તો સોનું જે છે એ મિત્રો ઓલ ટાઈમ હાઈ સપાટીએ સતત પહોંચી રહ્યું છે અને પાછલા ઘણા સપ્તાહથી સોના ચાંદીની કિંમતોમાં ફેરફાર પણ નોંધાઈ રહ્યા છે। તો આગામી દિવસોમાં જો તમે પણ લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોના ચાંદીની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ અત્યારે સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। તો આગામી દિવસોમાં સોના ચાંદીના ટાર્ગેટની સંપૂર્ણ માહિતી તમને આપણી આ ચેનલના માધ્યમ દ્વારા એનાલિસિસ કરી અને વિડીયો દ્વારા સંપૂર્ણ માહિતી મળતી રહેશે।